મિત્રો આજે ગુજરાતી રસોઈ ચેનલ ઉપર હું તમારા માટે ચોમાસા માટે સ્પેશિયલ કાંદાના વડાની રેસીપી લઈને આવી છું. તમે કાંદાના ભજીયા ટ્રાય કર્યા હશે, પણ આ રીતે કાંદાના વડા બનાવીને જોજો, ઘણા સરસ લાગે છે. અહીંયા મેં 3 થી 4 ડુંગળીના આ રીતે લાંબી લાંબી કાપી લીધી છે. ત્યારબાદ આપણે એમાં મીઠું નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. મીઠું નાખ્યા બાદ આપણે કાંદામાં સાઈડ એને મિક્સ કરી લઈશું આ રીતે. હમણાં મેં પ્રમાણમાં નાખ્યું છે મીઠું, પછી આપણે ટેસ્ટ કરી લેવાનું. જો ઓછું લાગે મીઠું તો તમારે ઉમેરી લેવાનું એમાં. આ રીતે સરસ એને મિક્સ થાય મીઠું અને અંદર કાંદા રીતે આમ ચોળી લેવાના કાંદામાં મીઠુંને. હવે આપણે એમાં આ રીતે ઝીણું સમારીને આદું નાખીશું. અહીંયા મેં 1 ઇંચ જેટલું આદું લીધું છે. 3 થી 4 ઝીણા સમારેલા લીલા મરચાં લઈશું. અને લીલો લીમડો હોય છે ને, લીલા લીમડાને તમારે આ રીતે ઝીણું સમારીને એમાં નાખવાનું છે. 10 થી 12 લીલો લીમડો લેવાનો અને ઝીણું સમારીને પછી નાખવાનું. અને અડધો ચમચો જેટલો અજમો લઈને આ રીતે હાથેથી મસળવાનું. ત્યારબાદ એમાં મિક્સ કરીશું. લીલા મરચાં નાખ્યા છે એ પ્રમાણે લાલ મરચું લઈશું. અહીંયા મેં 2 ચમચી જેટલું લાલ મરચું લીધું છે. ત્યારબાદ આપણે ચણાનો લોટ નાખવાનો છે. ચણાનો લોટ પણ તમારે ધીરે ધીરે નાખવાનો છે. અહીંયા મેં હમણાં 3 ચમચા નાના ચણાનો લોટ નાખ્યો છે અને 1 ચમચું ચોખાનો લોટ નાખીશું, 1 થી 1.5 ચમચો. હવે આપણે એને મિક્સ કરીશું આ રીતે. તો તમારે આમાં પાણી નાખવાની જરૂર જ નથી. અને ચણાનો લોટ પણ તમારે અંદાજ લઈને ધીરે ધીરે એડ કરવાનો છે. તો તમને બતાવું છું. મિત્રો હજુ ચણાના લોટની જરૂર પડશે. એકવાર હું મિક્સ કરી લઉં પછી તમને કેટલા ચમચા મેં ચણાનો લોટ નાખ્યો છે એ તમને કહું છું. મિત્રો કાંદાના વડા બનાવવાનું આપણું મિક્સર તૈયાર છે. તમે જોઈ શકો છો. આ રીતે તમારે બાઇન્ડિંગ રાખવાનું છે. હું હજુ એને 5 મિનિટ માટે રહેવા દઈશ. જો તમારે આ રીતે ગોળો તૈયાર થવો જોઈએ. અહીંયા મેં 5 ચમચા ચણાનો લોટ અને 2 ચમચા ચોખાનો લોટ લીધો છે. બસ તમે આ રીતે બનાવજો અને 5 મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકી રાખીશું. આ રીતે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકવાનું એક બાજુ, અને આ રીતે તમારા મિક્સરમાંથી આવા ગોલ ગોલ ગોળા કરવાના અને એને આ રીતે ફ્લેટ કરવાના. આ રીતે ફ્લેટ કર્યા બાદ તેલમાં ડીપ ફ્રાય કરી લેવાના. મિત્રો હવે ચોમાસું બધી જગ્યાએ ચાલુ થઈ ગયું છે. સરસ વરસાદની ઋતુમાં તમે આ કાંદાવડા જરૂરથી ટ્રાય કરજો. મિત્રો આ કાંદાવડામાં મેં લીલા લીમડાનો ઉપયોગ કર્યો છે, જેનાથી તમારા કાંદાવડા ખાવામાં ઘણા ટેસ્ટી અને એક અલગ જ ફ્લેવર આવશે. મીડિયમ ગેસ ઉપર તમારે આ કાંદાવડા તળી લેવાના છે. નીચેથી ગોલ્ડન બ્રાઉન થાય કે બીજી બાજુથી પણ તમારે આ રીતે જ ગોલ્ડન બ્રાઉન કરી લેવાના છે. હા, સરસ મજાના કાંદાવડા તૈયાર છે. તમે જુઓ છો ને કેટલા સરસ અને યમ્મી લાગે છે. આ રેસીપી જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી
સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.